हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા રગડા પાઉં। જો આ રીતની ચટપટી ચટણીઓ સાથે ક્યારે રગડા પાઉંની રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। હવે આપણે એક વાટકી વટાણા લેવાના છે, તેને 2 થી 3 પાણીથી આપણે સરસ ધોઈ લેવાના છે। હવે આપણે તેમાં પાણી એડ કરીને 6 થી 8 કલાક માટે પલળવા મૂકી દેવાના છે। 6 થી 8 કલાક પછી તમે જોશો તો વટાણા સરસ પલળી ગયા છે। હવે આપણે તેને એક પ્રેશર કુકરમાં લઈ લેશું। તેમાં આપણે એક નાનું કટ કરેલું બટેટું એડ કરવાનું છે। તેમાં આપણે મીઠું એડ કરીશું, 1 ગ્લાસ પાણી એડ કરીશું અને થોડી ચપટી એવી હળદર એડ કરીશું અને આપણે તેને કુકર બંધ કરીને 6 થી 7 વિસલ કરી લેવાની છે। 6 થી 7 વિસલ થશે એટલે તમારા વટાણા સરસ બફાઈ જશે। પછી તેનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે। હવે આપણે કુકરને ખોલશું અને જોશું કે આપણા વટાણા સરસ બફાઈ ગયા છે કે નહીં। વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે। હવે આપણે મેશરથી, પોટેટો મેશરથી તેને મેશ કરી લેવાનું છે। પછી જોઈતા પ્રમાણમાં આપણે તેમાં પાણી એડ કરીશું। હવે આપણે એક પેન લેવાનું છે, તેમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું અને 1 ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું। જીરું સરસ ફૂટવા માંડે એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું, 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। સરસ બધું સાતળી લેવાનું છે। હવે આપણે તેમાં એક કટ કરેલી ઝીણી ડુંગળી એડ કરીશું અને પછી ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। હવે આપણે તેમાં એક ઝીણું કટ કરેલું ટમેટું એડ કરવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં હળદર એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે તેને તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે। હવે આપણે જોઈએ તો સરસ તેલ પણ છૂટી ગયું છે અને ટમેટા અને ડુંગળી પણ સરસ સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં બનાવેલો બાફેલો રગડો એડ કરી દેવાનો છે। આપણે બધો જ રગડો એડ કરી દીધું છે। હવે તે જ કુકરમાં આપણે થોડું પાણી એડ કરીને તેમાં એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં થોડા ઘણા રૂટીન મસાલા કરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે 1 ગ્લાસ પાણી એડ કરીશું। જો આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે રગડાને એકદમ ઉકળવા દેવાનો છે એટલે બધા જ મસાલાનો ફ્લેવર તેમાં આવી જાય। આ સમયે મેં રગડાને ટેસ્ટ કરીને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। તમારે પણ ટેસ્ટ કરીને સ્વાદ અનુસાર મીઠું એડજસ્ટ કરી લેવાનું છે। હવે આપણે તેનું સર્વિંગ કરીશું। તેના માટે આપણે એક પ્લેટ લેવાની છે અને એક આપણે પાઉં લેવાનું છે। આ પાઉંના આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે। જો તમે જોઈ શકો છો કે આ રીતના નાના નાના પીસીસ આપણે કરી લેવાના છે। પાઉંના બધા પીસીસ થઈ જાય એટલે આપણે બનાવેલો રગડો તેના પર એડ કરવાનો છે। આપણે 4 થી 5 ચમચી જેટલો રગડો એડ કરવાનો છે। આપણે એકદમ ગરમ ગરમ રગડો જ તેના પર એડ કરવાનો છે। જો રગડો ઠંડો થઈ ગયો તો તમારે ફરી ગરમ કરી લેવાનો, તેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે ગ્રીન ચટણી એડ કરીશું, પછી આપણે લાલ મરચાં અને લસણની લાલ ચટણી એડ કરીશું। તેના પછી આપણે ખજૂર આંબલીની એકદમ ચટપટી અને મીઠી ચટણી એડ કરીશું। હવે આપણે તેના ઉપર સેવ સ્પ્રિંકલ કરીશું। ડુંગળી અને ધાણાથી તેને ગાર્નિશ કરીશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। જો તમને મારી રેસીપી ગમી હોય તો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીને તેને શેર પણ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।